રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે આમનોંધ સમજવાનું શરૂ કર્યું. આમનોંધ જ્યારે વિદ્યાર્થી 11મા ધોરણમાં ભણવાનું શરૂ કરે ત્યારે સાહેબ 4 મહિના સુધી આ ચેપ્ટર ચલાવે અને એમાં ગેરંટી નહીં કે આવડે. હું 4 દિવસ જ ચલાવીશ અને લેખિત ગેરંટી કે આવડશે. ફૂદડી જો તમે અહીંયા આવશો તો. રેડી? આમાં આવીને બેસી ગયા એટલે વાર્તા પૂરી થઈ ગઈ, આવડી ગઈ આમ નોંધ. જો અહીંયા ન આવ્યા તો સાહેબ જવાબદારી નથી, સિમ્પલ વસ્તુ છે. ડન. તો આમ નોંધ એટલે શું? આપણે ડેફિનેશન સમજ્યા કે સાહેબ કોઈ એક વ્યવહાર એની બે અસર, એક અસરથી ફાયદો થાય, એક અસરથી નુકસાન થાય. બંને અસરની તમારે નોંધ કરવાની અને ઉધાર જમાના નિયમ મુજબ નોંધ કરવાની. પણ અહીંયા પ્રથમ પ્રશ્ન એ આવે કે સાહેબ વ્યવહાર એક હોય તો અસર બે કેવી રીતે થાય? એમાંય પાછું એક અસરથી ફાયદો ને એક અસરથી નુકસાન. સાહેબ કાં તો વ્યવહારથી ફાયદો થતો હોય ને કાં તો વ્યવહારથી નુકસાન થતું હોય, બે કેવી રીતે થાય? તો અહીંયા આપણે ઉધાર જમાને સાઈડમાં રાખ્યું અને હવે ફર્સ્ટ સ્ટેજ આવ્યું આપણું કે ભાઈ પહેલાં તો એ ડિસાઇડ કરો કે એક વ્યવહારની બે અસર કેવી રીતે થાય અને એમાં પાછું ફાયદો કરતી અસર અને નુકસાન કરતી અસર ફાઇન્ડ આઉટ કેવી રીતે થાય. તો એક વ્યવહારની બે અસર, એમાં એક અસરથી ધંધામાં કંઈક આવે અને બીજી અસરથી ધંધામાંથી કંઈક જાય. આવામાં 3 વસ્તુ, કાં તો માલ આવે, કાં તો મિલકત આવે ને કાં તો રોકડ આવે. અને જવામાં પણ સેમ 3 વસ્તુ, કાં તો માલ જાય, કાં તો મિલકત જાય અને કાં તો રોકડ જાય. આપણે સમજી ગયા. સાથે સાથે આપણે સમજતા હતા કે ભાઈ માલ એટલે શું, મિલકત એટલે શું અને રોકડ એટલે શું. તો અહીંયા માલ આપણે સમજ્યા કે ભાઈ વેપારી જેનો બિઝનેસ કરે છે એ વસ્તુ એના માટે માલ છે. માલનું પુનઃ વેચાણ કરીને નફો કમાવવામાં આવે છે. તો મોબાઈલના વેપારી માટે મોબાઈલ માલ છે, કમ્પ્યુટરના વેપારી માટે કમ્પ્યુટર માલ છે. ધેન આફ્ટર આપણે સમજ્યા મિલકત એટલે શું? તો વેપારી જે વસ્તુનો ઉપયોગ કરે છે, જે વસ્તુનો ઉપયોગ 1 વર્ષથી વધારે સમય માટે થઈ શકે, જેને વેચવાથી રૂપિયા પાછા આવે, એવી કોઈ ફિઝિકલ વસ્તુ છે તો એ તમારા માટે મિલકત છે. ઘડિયાળના વેપારી માટે ઘડિયાળ માલ છે, પણ ઘડિયાળ દેખાડવા માટે શોકેસ રાખ્યો છે તો મિલકત છે. દુકાનમાં એર કન્ડિશન છે, મિલકત છે. આવા જવા હાટું સ્કૂટર રિટર્નો છે, મિલકત છે. બિલ બનાવવા માટે કમ્પ્યુટર પ્રિન્ટર છે, મિલકત છે. કોમ્યુનિકેશન માટે મોબાઈલ ફોન ઇન્સ્ટ્રુમેન્ટ છે, મિલકત છે. તો માલ કોને કહેવાય ને મિલકત કોને કહેવાય એ આઈડેન્ટિફાઈ થઈ ગયા પછી આપણે એક નિયમ સમજ્યા કે એકાઉન્ટિંગનો રૂલ્સ એવું કહે છે કે ભાઈ માલને માલ જ બોલવાનું છે, પણ મિલકતને એના નામથી બોલવાનું છે. અને આ રૂલ્સ શું કામ છે એ આપણે ગઈકાલે સમજ્યા કે આ રૂલ્સ છે તો સાહેબ તમારા ધંધાની મોનોપોલી જળવાય છે, અધરવાઇઝ ધંધાની મોનોપોલી જળવાતી નથી. ઇઝી. તો આપણે અલગ અલગ ટ્રાન્ઝેક્શન્સ લેતા હતા. 10,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ કર્યો તો માલ આવે અને રોકડ જાય, બધા એક સાથે બોલશું એટલે ક્લિયર થઈ જાય. ડન. ઓકે. ધેન આફ્ટર 10,000 રૂપિયાનો માલ અને 10,000નું ફર્નિચર રોકડેથી ખરીદ કર્યું, મિલકત આવે છે, રોકડ જાય છે. ઓકે. 10,000 રૂપિયાનો માલ રોકડેથી વેચ્યો, રોકડ આવે અને માલ જાય. ઓકે. 10,000 રૂપિયાનું ફર્નિચર રોકડેથી વેચ્યું, રોકડ આવે અને મિલકત જાય. 10,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ કર્યો તો માલ આવે અને રોકડ જાય. અહીંયા લગી બધું બરોબર હાલતું હતું, પણ પછી આપણે જોયું કે યાર આ તો મજા આવે, એક વ્યવહાર એની બે અસર, એક અસરથી કંઈક આવે, બીજી અસરથી કંઈક જાય. પણ પછી જે વ્યવહાર આવ્યો કે ભાઈ 10,000 રૂપિયાનો માલ ઉધારે ખરીદ કર્યો, હવે અહીંયા આવે છે એ તો દેખાય છે કે ભાઈ માલ આવ્યો, પણ આમાં જાય છે શું? કારણ કે માલ જાતો નથી, મિલકત જાતી નથી, ઉધારે લીધો છે એટલે રોકડ પણ જાતી નથી. તો સાહેબ અહીંયા નુકસાન શું થયું? તો કે સાહેબ દેવું વધ્યું. તો અહીંયા નેગેટિવ ઇફેક્ટ આવી, આપણી માથે દેવું વધ્યું. તો પોઝિટિવ અસર માલ આવ્યો, નેગેટિવ અસર દેવું વધ્યું. સુપર. ડન. ઓકે. ધેન આફ્ટર સાહેબ તો કે ભાઈ આપણે 10,000નું ફર્નિચર ડેકોરા ફર્નિચર માર્ટમાંથી રોકડેથી ખરીદ કર્યું. ઓકે. રોકડેથી લીધું છે તો સિમ્પલ કે ભાઈ મિલકત આવે અને રોકડ જાય. પણ 10,000 રૂપિયાનું ફર્નિચર આપણે પરીન ફર્નિચર માર્ટમાંથી ઉધારે ખરીદ કર્યું, ફર્નિચર લીધું છે પણ પૈસા આપ્યા નથી, તો મિલકત આવે અને દેવું વધે. સુપર. દેવું છે એ નેગેટિવ છે એ આપણે સમજી ગયા. ધેન આફ્ટર આપણે 50,000 રૂપિયા કિરણભાઈ પાસેથી લોન પેટે રોકડા લાવ્યા તો રોકડ આવે અને દેવું વધે. સુપર. જેમ અહીંયા દેવું વધે છે એમ અહીંયા લેણું વધે છે. દેવું છે એ નેગેટિવ છે, લેણું છે એ પોઝિટિવ છે. તો જ્યારે તમે અસર એક અસર બે ડિસાઇડ કરો ત્યારે જો લેણું વધતું હોય તો એ તમારે પ્રથમ બોલવાનું છે, એટલે આ સમજણ આપી તમને. ડન. ઓકે. ધેન આફ્ટર 10,000નો માલ રોકડેથી વેચ્યો, સાહેબ રોકડે વેચ્યો તો રોકડ આવે અને માલ જાય. ઓકે. 10,000નો માલ ઉધારે વેચ્યો, હજી પૈસા આવ્યા નથી, તો પોઝિટિવ અસર લેણું વધે અને માલ જાય. સુપર. ડન. ઓકે. ધેન આફ્ટર તો કે ભાઈ 10,000નું ફર્નિચર રોકડેથી વેચ્યું પણ પૈસા આવી ગયા છે, રોકડ આવે અને મિલકત જાય. ઓકે. 10,000 રૂપિયાનું ફર્નિચર ઉધારે વેચ્યું, હજી પૈસા આવ્યા નથી, તો લેણું વધે
અને મિલકત જાય. આ અન્ડરસ્ટેન્ડ થઈ ગયું છે? હાલો ડન. ઓકે ધેન આફ્ટર આપણે અમિતભાઈને 10,000 રૂપિયા લોન પેટે રોકડા આપ્યા, તો આપણે એની પાસેથી લેવાના, તો લેણું વધે, ઇન્ક્રીઝ રિસીવેબલ અને રોકડ જાય. ઓકે ધેન આફ્ટર કિરણભાઈ પાસેથી આપણે 50,000 રૂપિયા લોન પેટે રોકડા લઈ આવ્યા, તો રોકડ આવે અને દેવું વધે. પહેલા પોઝિટિવ બોલવાનું, પછી નેગેટિવ બોલવાનું. ભાઈ ક્લિયર છે? ડન. ઓકે કિરણભાઈ પાસેથી આપણે લઈ આવ્યા રોકડા, હવે આપણી પાસે પૈસા થઈ ગયા, તો આપણે કિરણભાઈને રોકડા રૂપિયા પાછા આપી દીધા. કિરણભાઈને રોકડા પાછા આપ્યા, તો પોઝિટિવ અસર શું થશે? દેવું ઘટે. ભાઈ જો દેવું વધ્યું હતું, પાછા આપી દીધા, તો દેવું જ ઘટે ને, જે વધ્યું હોય એ જ ઘટે. સિમ્પલ વસ્તુ છે ભાઈ. ઓકે થઈ જશે? ડન. તો દેવું ઘટે અને સામે રોકડ જાય. સુપર. તો આપણે એ વસ્તુ સમજાય કે ભાઈ દેવું ઘટે એ સેકન્ડરી ટ્રાન્ઝેક્શન છે, આગળ ક્યાંક દેવું વધ્યું હશે તો જ દેવું ઘટશે, અધરવાઇઝ દેવું ઘટવાનું નથી. આપણે અન્ડરસ્ટેન્ડ કરી નાખ્યું. હાલો ડન. ઓકે ધેન આફ્ટર તો કે ભાઈ 50,000 નો માલ રામ બ્રધર્સમાંથી ઉધારે ખરીદ કર્યો, માલ લીધો છે પણ હજી પૈસા આપ્યા નથી, તો માલ આવે છે અને દેવું વધે છે. સુપર. હવે આપણે જે માલ પરચેસ કર્યો એમાંથી 10,000 નો માલ ખરાબ હતો, તો આપણે રામ બ્રધર્સને પાછો મોકલાવી દીધો. તો રામ બ્રધર્સને માલ પાછો મોકલાવી દીધો, તો આપણે જે 50,000 દેવાના હતા એની બદલે હવે આપણે દેવાના થશે 40,000, તો દેવું ઘટે અને માલ જાય. સુપર. ભાઈ ક્લિયર છે? ડન. ઓકે ધેન આફ્ટર 50,000 નું ફર્નિચર ડેકોરા ફર્નિચર માર્ટમાંથી આપણે ઉધારે ખરીદ કર્યું, તો મિલકત આવે અને ડેકોરા ફર્નિચર તરફનું દેવું વધે. ડન. આપણે ડેકોરા વાળાને દેવાના થશે. હાલો સુપર ભાઈ. ડન. ઓકે આપણે જે ફર્નિચર લઈ આવ્યા બરોબર છે, તો આપણે ડેકોરા વાળાને 50,000 આપી દીધા કે ભાઈ જો આ 50,000 તારા, હવે મારી માથે કંઈ દેવું રહેતું નથી, તો પોઝિટિવ અસર, દેવું ઘટે છે અને રોકડ જાય છે. સુપર. ડન. ઓકે ધેન આફ્ટર 10,000 અમિતભાઈને લોન પેટે રોકડા આપ્યા, તો આપણે અમિતભાઈ પાસેથી લેવાના હતા, તો લેણું વધે અને રોકડ જાય. પણ હવે અમિતભાઈએ આપણને 10,000 રૂપિયા રોકડા પાછા આપી દીધા. હવે રોકડા પાછા આપી દીધા, તો રોકડ આવે અને અહીંયા જે આપણું લેણું વધ્યું હતું એ લેણું ઘટી જશે, તો લેણું ઘટે. અગેન સેમ વસ્તુ, જો લેણું વધ્યું છે તો જ લેણું ઘટશે, તો આ પ્રાઇમરી ટ્રાન્ઝેક્શન છે, આ સેકન્ડરી ટ્રાન્ઝેક્શન છે. આ આપણે સમજી ગયા. ડન. ઓકે ધેન આફ્ટર 60,000 નો માલ જીનિયસ એન્ટરપ્રાઇઝને ઉધારે વેચો, તો માલ વેચ્યો છે, ઉધારે વેચ્યો છે, હજી પૈસા આવ્યા નથી, તો લેણું વધે અને માલ જાય. સુપર. ઓકે હવે જીનિયસ એન્ટરપ્રાઇઝને 20,000 નો માલ ન ગમ્યો, આપણે વેચ્યો તો ટોટલ 60,000 નો, પણ એને 20,000 રૂપિયાનો માલ ન ગમ્યો, તો એને 20,000 નો માલ આપણને પાછો મોકલાવ્યો. તો સાહેબ માલ વેચ્યો છે એ પાછો આવ્યો છે, તો પોઝિટિવ અસર થશે, માલ આવે છે અને લેણું ઘટે છે. આપણે 60,000 માંગતા હતા, હવે આપણે કેટલા માંગશું? 40,000 જ માંગશું. ભાઈ ઓકે થઈ જશે? હાલો ડન. પછી અહીંયા આપણે એ વસ્તુ સમજ્યા કે ભાઈ માલ વેચ્યો છે એ પાછું આવે, તો વ્યવહારના દ્રષ્ટિકોણથી આ વ્યવહાર ખરાબ વ્યવહાર છે, પણ વ્યવહારના દ્રષ્ટિકોણથી વ્યવહાર સારો છે કે ખરાબ છે એ આપણે એકાઉન્ટ લખતી વખતે જોવાનું નથી, પણ એ વ્યવહારની અંદર શું પોઝિટિવ થયું અને શું નેગેટિવ થયું એ જોવાનું છે. જો આ ભાવ તમારી પાસે આવી ગયો, આ તટસ્થ ભાવ તમારી પાસે આવી ગયો, તો તમે એકાઉન્ટિંગ આરામથી કરી શકશો, તો તમને ક્યાંય કન્ફ્યુઝન નહીં થાય. તમારે એ જોવાનું કે આ વ્યવહાર થયો, આમાં શું પોઝિટિવ થયું, આમાં શું નેગેટિવ થયું. અને મજાની હતી કે લાઈફના દરેક ટ્રાન્ઝેક્શન્સમાં તમને આ પોઝિટિવ અને નેગેટિવ વસ્તુ જોવા મળશે જ. સિમ્પલ વસ્તુ છે. તો સ્થિત પ્રજ્ઞ રહેવું હોય તો બે બાજુ શું કરવું પડે? તમારે વિચારવું પડે. હાલો જવા દો. ડન. આટલું ક્લિયર? અહીંયા લગી આપણે કથા કરી હતી. હવે આગળની વાત આજે ચાલુ કરવી છે. હાલો રેડી? ડન. તો જે બાકીનું અધૂરું છે એ આજે પૂરું કરશું, પછી જાશું. બરાબર ને? રેડી? ડન. ઓકે જીનિયસ એન્ટરપ્રાઇઝ પાસેથી 40,000 બાકીના હિસાબ પેટે રોકડા મળ્યા. ભાઈ આપણે ટોટલ એની પાસેથી લેવાના કેટલા નીકળતા હતા? પછી એને 40 આપી દીધા કે આલ્યો ધર્મેશભાઈ 40, આપણો હિસાબ પૂરો હોય કે હાલો આપણને રોકડા મળી ગયા ને. અસર એક, રોકડ આવે અને લેણું ઘટે. અરે વાહ, લેણું પૂરું થઈ ગયું. સુપર સુપર. ડન. ઓકે ધેન આફ્ટર 10,000 નો માલ રોકડેથી ખરીદ કર્યો, આ તો આવડે જ છે. માલ આવે, રોકડ જાય. ઓકે 10,000 રૂપિયાનો માલ ઉધારે ખરીદ કર્યો, માલ લીધો છે પણ ઉધારે લીધો છે. સાહેબ આ આવડે છે. માલ આવે, દેવું વધે. હાલો ડન. હવે જોજો 10,000 રૂપિયાનો માલ ખરીદ કર્યો, બદલામાં ચેક આપ્યો. 10,000 નો માલ ખરીદ કર્યો, બદલામાં ચેક આપ્યો. ડન. હવે અહીંયા માલ ખરીદ કર્યો એટલે પોઝિટિવ તો ખબર પડી ગઈ સાહેબ, માલ તો આવ્યો, પણ સામે તમે જો તો સાહેબ માલ જાય છે, મિલકત જાય છે, રોકડ ગઈ, ચેક આપ્યો છે તો રોકડ તો જાતી નથી. એ દેવું વધે આપણું? દેવું વધે ના સાહેબ, દેવું ન વધે. કાં તો કે સાહેબ ચેક આપ્યો છે તો થોડું દેવું વધે, આપણે તો ચેક આપી દીધો, તો નેગેટિવ શું થયું? બેંક સિલક ઘટે. હાલો રેડી? તો બેંક સિલક ઘટે, ડિક્રીઝ બેંક બેલેન્સ. રેડી? ડન. બેંક સિલક ઘટે, ડિક્રીઝ બેંક બેલેન્સ. સુપર. નેગેટિવ શું થયું? અરે બેંક સિલક ઘટી ગઈ સાહેબ. હાલો ડન. તો આ રેડી? તો હવે આ બેંક વાળો ટ્રાન્ઝેક્શન ચાલુ થયો. હાલો ડન. જોતા જાય. ઓકે ભાઈ 10,000 નું ફર્નિચર ડેકોરા ફર્નિચર માર્ટમાંથી રોકડેથી ખરીદ કર્યું. ભાઈ રોકડેથી લીધું છે, ફર્નિચર લીધું છે, અસર એક, મિલકત આવે અને રોકડ જાય. હાલો 10,000 રૂપિયાનું ફર્નિચર લીધું, બદલામાં ચેક આપ્યો. હાલો ફર્નિચર લીધું, બદલામાં ચેક આપ્યો, અસર એક, માલ આવે કે મિલકત આવે?
હા માલ આવે બોલ્યા ને તો ઘા કરીશું અહીંથી તમે સમજો કાં તો કે સાહેબ અહીંયા નામ લખેલું છે રિપીટ અહીંયા નામ લખેલું ભાઈ અહીંયા એવું ન કહેતા કે ભાઈ ફર્નિચરનો વેપારી હોય તો આ તો એમનો કે ફર્નિચર લીધું એ શું બોલે માલ લીધો ભાઈ ઓકે હે બીજો નાની નાની વસ્તુમાં ભૂલ થવી જ ન જોઈએ તો એ તો મોટું મોટું રમશું તમે સમજી ગયા વસ્તુ આખી હાલો જાવ દો ડન પણ ફરીથી 10,000નું ફર્નિચર લીધું બદલામાં ચેક આપ્યો અસર એક મિલકત આવે બેંક સિલક ઘટે હાલો 10,000નું ફર્નિચર લીધું ના હવે ફર્નિચર નથી લીધું હાલો ડન ઓકે એસબીઆઈ બેંકમાંથી રોકડા ઉપાડ્યા ભાઈ 10,000 રૂપિયા એસબીઆઈ બેંકમાંથી રોકડા ઉપાડ્યા સુપર રોકડા ઉપાડ્યા તો રોકડા આવ્યા રોકડા હાલો ડન અને સામે શું થઈ ગયું બેંક સિલક ઘટી ગઈ હાલો ડન હાલો દેન આફ્ટર 10,000 નો માલ રોકડેથી વેચ્યો ભાઈ માલ વેચો રોકડેથી હાલો રોકડ આવે માલ જાય હાલો 10,000 રૂપિયાનો માલ ઉધારે વેચો ઉધારે તો લેણું વધે અને માલ જાય હાલો શું હાલો 10,000 રૂપિયાનો માલ વેચો બદલામાં ચેક મળ્યો માલ વેચો બદલામાં ચેક મળ્યો બેંક સિલક વધે અને માલ જાય સુપર ડન તો અહીંયા જો પોઝિટિવ વસ્તુ શું થઈ બેંક સિલક વધી ઇન્ક્રીઝ બેંક બેલેન્સ સુપર હાલો ડન આમાં વાંધો આવશે નહીં આવે હાલો ડન તો 10,000 નું ફર્નિચર રોકડેથી વેચ્યું આ તો આવડે જ સાહેબ 10,000 નું ફર્નિચર રોકડેથી વેચ્યું રોકડ આવે મિલકત જાય ઓકે 10,000 રૂપિયાનું ફર્નિચર અમિતભાઈને ઉધારે વેચ્યું ફર્નિચર વેચ્યું છે પણ હજી પૈસા આવ્યા નથી ઓકે લેણું વધે મિલકત જાય સુપર ઓકે 10,000 રૂપિયાનું ફર્નિચર વેચ્યું બદલામાં ચેક મળ્યો બેંક સિલક વધે અને મિલકત જાય હવે અહીંયા આપણે બાય ડિફોલ્ટ એવું માની લેશું કે ચેક મળ્યો તો કઈ મઢાવા હાટું નથી રાખ્યો બેંકમાં ભરી જ દીધો છે તમે સમજી ગયા ડન અહીંયા પાસે ઘણા આર્ગ્યુમેન્ટ કરી કે ભરે તો એ બેંક સિલક વધે ને ડન હા તો આપણે ભરી દીધો એવું આપણે માની લેશું ભાઈ ઓકે થઈ જશે તો રંગારંગ કાર્યક્રમ ડન હલો ભાઈ 10,000 એચડીએફસી બેંકમાં રોકડા જમા કરાવ્યા હલો બેંક સિલક વધે અને રોકડ જાય રંગારંગ હાલો ભાઈ 30,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ કરીએ જો 3 વ્યવહાર પતશે પછી વાવ ફેક્ટર આવશે બરોબર રેડી તો હમણાં રહ્યો તમે હળવા ડન હા તો 30,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ કર્યો તો માલ આવે છે રોકડ જાય છે હાલો પહેલો વ્યવહાર પૂરો હાલો બીજો વ્યવહાર 30,000 રૂપિયાનો માલ ઉધારે ખરીદ કર્યો તો માલ આવે છે દેવું વધે છે આ તો આવડે જ છે સાહેબ ડન હાલો ત્રીજો વ્યવહાર 30,000 રૂપિયાનો માલ ખરીદ કર્યો બદલામાં ચેક આપ્યો તો માલ આવે છે બેંક સિલક વધે છે તો આ ત્રણ તો સાદા થઈ ગયા હવે કયું આવશે વાવ વાળું રેડી છે હાલો વાવ કરીએ ડન તો આવ્યું વાવ બરોબર રેડી દાદા ભાઈ 30,000 રૂપિયાનો માલ ખરીદ કર્યો બદલામાં 10,000 રૂપિયા રોકડા આપ્યા 10,000 રૂપિયા બાકી રાખ્યા 10,000 રૂપિયાનો ચેક આપ્યો ભાઈ સમજાણું ભાઈ ધીરાતે 30,000 રૂપિયાનો માલ ખરીદ કર્યો 10,000 રૂપિયા રોકડા આપ્યા 10,000 રૂપિયા બાકી રાખ્યા અને 10,000 રૂપિયાનો ચેક આપ્યો આટલું સમજાઈ ગયું હવે અહીંયા અસર એક અસર બે સેટ કરવી છે તો પોઝિટિવ અસર શું થશે માલ આવે સુપર માલ આવે ડન હાલો નેગેટિવ અસરમાં રોકડ જાય છે દેવું વધે છે બેંક સિલક ઘટે છે તો અહીંયા આ બાજુ એક અસર આવી અને આ બાજુ 3 અસર આવી તો પ્રશ્ન એ થાય સાહેબ કે આપણે તો દ્વિનોંધી નામું શીખીએ છીએ તો ઘણા લોકો એવું માને છે કે દ્વિનોંધી એટલે બે નોંધ તો નહીં અહીંયા તો ચતુર્થ નોંધ થઈ ને અહીંયા થોડી બે નોંધ થઈ અહીંયા કેટલી નોંધ થઈ તો આને આપણે ચતુર્થ નોંધી નામું કહેવાય નહીં આને કહેવાય દ્વિનોંધી નામું છે તો દ્વિનોંધી નામાનો રિયલ મતલબ શું છે એ સમજાવું છું દ્વિનોંધી નામનો મતલબ એવો નથી કે બે નોંધ એવો એનો કોઈ મતલબ નથી દ્વિનોંધી નામાનો મતલબ છે બંને બાજુ અમાઉન્ટ સરખી થાય રિપીટ બંને બાજુ અમાઉન્ટ સરખી થાય એટલે એને દ્વિનોંધી બોલાય છે નિરાતે વિચારો 30,000 નો માલ ખરીદ કર્યો તો પોઝિટિવ અસર શું થઈ માલ આવે કેટલા રૂપિયા તો હવે તમે એમાઉન્ટ સહિત બોલશો તો પકડાઈ જાય ગાડી ઓકે માલ આવે 30,000 હાલો સામે 10,000 રોકડા આપ્યા તો રોકડ જાય 10,000 રૂપિયા બાકી રાખ્યા તો દેવું વધે 10,000 અને 10,000 રૂપિયાનો ચેક આપ્યો તો બેંક સિલક ઘટે 10,000 તો પોઝિટિવ અસર માલ આવે 30,000 રોકડ જાય 10,000 દેવું વધે 10,000 બેંક સિલક ઘટે 10,000 30,000 બે મેચ થઈ ગયા તો બે બાજુ એમાઉન્ટ સરખી આવે છે એટલા માટે થઈને એને દ્વિનોંધી કહેવાય છે હાલો આટલું ક્લિયર તો ઇઝી નેક્સ્ટ 45,000 નો માલ વેચો ભાઈ માલ વેચો છે હળવારે જો ધન હવે ઘણીવાર કેવું થાય ખબર છે કોઈ વ્યવહાર આવે ને તો એની જ્યારે તમે અસર એક અસર બે કરવા બેહો ને ત્યારે ફટ કરતું પહેલાં નેગેટિવ આવી જાય જે અહીંયા આવી ગયું તમારે કે સાહેબ 45,000 નો માલ વેચો તો માલ જાય છે ઊભો રહે ને કઈ
કાં તો કે નેગેટિવ ભલે વિચારવામાં પેલું આવી ગયું પણ એને અહીંયા દબાવી રાખવાનું તમારે ડન. પહેલાં જેટલું પોઝિટિવ છે એ કાઢવાનું ને પછી જ એને બહાર કાઢવાનું. પણ તમે સમજી ગયા છો આખી આ ટેવ પાડજો, નહીં તો ઘણી વાર કેવું થાય ઉતાવળમાં તમે પહેલાં શું લખી નાખશો, નેગેટિવ લખી નાખશો, તો આ ભૂલ થવી ન જોઈએ. શું કામ એ પાછી સમજા હે ડન. પણ ઓકે, અહીંયા આપણે મૂળ વાત 45,000નો માલ વેચો, મનમાં આવી ગયું માલ જાય છે પણ એને શું કરો, દબાવી રાખો. હાલો રેડી. હાલો હવે એની સામે શું થયું કે સાહેબ 15,000 રૂપિયા રોકડા મળ્યા, 15,000 રૂપિયા બાકી રાખ્યા અને 15,000 રૂપિયાનો ચેક મળ્યો. સુપર. તો સાહેબ અહીંયા ફાઇનલી પોઝિટિવ અસર પહેલા બોલશું આપણે. તો પોઝિટિવ અસરમાં રોકડ આવે 15,000, લેણું વધે 15,000, બેંક સિલક વધે 15,000 અને માલ જાય 45,000. ભાઈ ક્લિયર છે? તો 15 15 15 45 વાર્તા પૂરી. ડન. આટલું ક્લિયર? સુપર ભાઈ ડન. હવે છેલ્લો મુદ્દો સમજવાનો, કોઈ અઘરી વાત નથી. ડન. ઘણી વખત એવું થાય, ઘણી વખત એવું થાય. કેવું થાય કહું તમને. ડન. જોઈ લો ને યાર તમે સમજો વસ્તુ યાદ પૂઈ ગયા ને અઘરું હે. રેડી. ઓકે, ઘણી વખત એવું થાય કે રોકડ જાતી હોય એ દેખાય સ્પષ્ટપણે, પણ કાંઈ આવતું હોય એવું ન દેખાય, કાંઈ આવતું હોય એવું ન દેખાય. સમજાવું સાહેબ, અહીંયા ક્લાસ કમ્પ્લીટ થયા પછી ઘરે જવું હતું તો નીચે ઉતરો, સ્કૂટરમાં પંચર, પછી રિક્ષામાં વયો ગયો, રિક્ષાવાળો ઘરની ડેલી લગી ઉતારી ગયો અને 100 રૂપિયા લીધા એણે. કેટલા? 100 રૂપિયા. મેં 50ની 2 કડકડતી નવી નોટ આપી એને. મેં કીધું આલે, મેં કીધું હા ડન. તો રિક્ષાવાળાને આપણે શું કર્યું સાહેબ, 100 રૂપિયા રોકડા આપ્યા. ભાઈ ડન છે. રિક્ષા ભાડાના રૂપિયા 100 રોકડા ચૂકવા. હવે 100 રૂપિયા રોકડા ચૂકવા એટલે એક વસ્તુ નેગેટિવ દેખાઈ ગઈ, જે આપણે સમજી શકીએ કે દબાવી રાખવાની છે. તો રોકડ જાય છે એ તો શું થઈ ગયું, એ તો પકડાઈ ગયું. ડન. પણ હવે પ્રશ્ન એ થાય કે સાહેબ અહીંયા આવ્યું શું, અહીંયા આવ્યું શું? ડન. એક એક ચેક કરતા જઈએ તો માલ આવ્યો નથી આવ્યો, મિલકત આવી નથી આવી, રોકડ આવે છે, એ રોકડ આવી આપણી પાસે, રોકડ તો જાય છે સાહેબ. ડન. એ લેણું વધે, હે ઓલો મને રિક્ષાવાળો બીજે દી મળે તો એને હું કહું કે ભાઈ ઓલા કાલ 50 રૂપિયા આપ્યા મને શું કર, પાછા દે. લેણું વધે ના વધે, લેણું નથી વધતું. એ બેંક સિલક વધે મારી નથી વધતી. તો કાંઈ મને મળતું, માલ નથી આવતો, મિલકત નથી આવતી, કાંઈ રિક્ષાનું ઓન કાઢીને તો આપીને દેતો આપણને કે રાખ દે તું. ડન. તો સાહેબ આવ્યું હું મારી પાસે, ઓકે મને મળ્યું શું ભાઈ, મને શું મળ્યું, કન્ફર્મ સ્વીકારો હો. પોઝિટિવ અસર મારા માટે શું થાય છે, સર્વિસ મળે છે. ઓકે, શું મળે છે, સર્વિસ મળે છે. ભાઈ આ ક્લિયર છે આખી વાત? એમને એમ તો હું કોઈને પૈસા આપું નહીં, કાંઈક તો શું થવું જોઈએ, મને મળવું જોઈએ. સિમ્પલ વસ્તુ. તો મને શું મળ્યું, સર્વિસ મળી. ભાઈ સમજાણી વાત આખી? તો ફરીથી પોઝિટિવ અસર શું થઈ, સર્વિસ મળે સાહેબ તમને, નહીં તો હાલીને જવું પડે, આ તમને ઉતારી ગયો. હા ડન. તો સર્વિસ મળી અને સામે શું થયું, રોકડ જાય. આટલું અન્ડરસ્ટેન્ડ થાય છે? તો આગળ વધીએ આપણે. ડન. 10,000 રૂપિયા લાઇટ બિલના રોકડા ચૂકવ્યા. ભાઈ લાઇટ બિલના રોકડા રૂપિયા ચૂકવ્યા, ભાઈ સર્વિસ મળી. અહીંયા તમે રાત્રે બેચલી હો તો લાઇટ વગર કેવી રીતે લઈ શકત, પ્લસ ગરમીમાં તમે એસી વગર કેવી રીતે લઈ શકત, આ ડિજિટલ બોર્ડમાં ભણાવો હોય એ ન થાત. તો સાહેબ તમને તો પ્રેક્ટિકલી ઇલેક્ટ્રિસિટીની શું થઈ, સર્વિસ મળી છે, એટલે તમે રોકડા આપ્યા છે. એમને તમે રોકડા આપતા નથી. રેડી. તો પોઝિટિવ અસર, સર્વિસ મળે, રોકડ જાય ટકાટક. ભાઈ આ ક્લિયર છે આખી વાત? હલો ડન. ઓકે, ધેન આફ્ટર 10,000 રૂપિયા ટેલિફોન બિલના રોકડા ચૂકવ્યા. અગેન સર્વિસ મળે, રોકડ જાય. બિઝનેસના ફોન કરતા હતા, એમાંથી આવક થતી હતી, તો ફોન ઉપર વાત કરી, એ કોમ્યુનિકેશનની સેવાનો લાભ લીધો, એની બદલે શું થયું સાહેબ, રોકડ ગઈ. તો સર્વિસ મળે, રોકડ જાય. ઓકે, ધેન આફ્ટર 10,000 રૂપિયા મોબાઈલ બિલના રોકડા ચૂકવ્યા. ડન. સર્વિસ મળે, રોકડ જાય. ઓકે, ધેન આફ્ટર 10,000 રૂપિયા ઇન્ટરનેટ ચાર્જીસના રોકડા ચૂકવ્યા. તો ઇન્ટરનેટની સર્વિસ આપણને મળી, પોઝિટિવ અસર, સર્વિસ મળે અને રોકડ જાય. ભાઈ વાંધો આવશે નહીં. ઓકે, 10,000 રૂપિયા અમિતભાઈને પગાર પેટે રોકડા ચૂકવ્યા. આપણે અહીંયા અમિતભાઈ કામ કરે છે, આપણે એને પગાર પેટે 10,000 રૂપિયા રોકડા ચૂકવા. તો પોઝિટિવ અસર, સર્વિસ મળી. સાહેબ તમે નહોતા તોય તમારું કામ થતું હતું, તો સર્વિસ મળી સાહેબ. ડન. ગયું ક્યારે નહીં, મહિનો પૂરો થયો દેવા પડ્યા, ત્યાં તકલીફ પડી, બાકી આખો મહિનો તો જમાવટ જ કરી તમે. હા ડન. તો ઇઝી. હવે અહીંયા એક વસ્તુ સમજો કે આ દરેક કિસ્સાઓ જે મેં તમને કીધા કે ભાઈ લાઇટ બિલના ચૂકવા, કે ટેલિફોન બિલના ચૂકવા, કે મોબાઈલ બિલના ચૂકવા, કે ઇન્ટરનેટ ચાર્જીસના ચૂકવા, કે પેટ્રોલના ચૂકવા, તો આ દરેક જગ્યાએ કે અમિતભાઈને પગાર પેટા ચૂકવા, દરેક જગ્યાએ સર્વિસ મળી ને. હવે દરેક જગ્યાએ મને સર્વિસ મળી ગઈ અને એની બદલે રોકડ વહી ગઈ. આ મેં જે રોકડા રૂપિયા આપ્યા એ પાછા આવશે નહીં આવે. તો એક વખત રોકડ જાય પછી એ રોકડ પાછી નથી આવતી, કારણ કે એના બદલામાં તમને સર્વિસ મળી ગઈ છે. એક વખત નાણાં ચૂકવી દીધા બાદ જો તે નાણાં પાછા નથી મળવાના, કારણ કે તેના બદલામાં સર્વિસ મળી ગઈ છે, તો તે રકમને નામાની ભાષામાં ખર્ચ બોલાય.
ભાઈ સમજાણી વાત આખી આખી ડન. એને નામાની ભાષામાં શું બોલાશે? ખર્ચ બોલાશે. તો આ શબ્દ હું અહીંયા લખ્યો મેં ખર્ચ. આ પાછળથી એટલા માટે લખું છું સાહેબ કે નોર્મલી બધા લોકો ખર્ચ શબ્દને નેગેટિવ ગણે છે. આ ખર્ચ શબ્દ નેગેટિવ નથી. આ ખર્ચ શબ્દ પોઝિટિવ છે, કારણ કે ત્યાં તમને સર્વિસ મળે છે. નેગેટિવ તો જે રોકડ જાય છે એ છે. આ કન્સેપ્ટ તમે સમજી શકો એટલે આ ખર્ચ શબ્દ પાછળથી લખ્યો. અને શરૂઆતમાં મેં 3 વાર તમને પૂછ્યું, તમે દર વખતે કીધું કે સાહેબ પોઝિટિવ શું થાય તો કે સર્વિસ મળે, પોઝિટિવ શું થાય તો કે સર્વિસ મળે. તો એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં સેટ કરી નાખજો. ઓકે, 5000 લાઇટ બિલના રોકડા ચૂકવ્યા. હવે હું એમ કહું ખર્ચ થાય તો તમને ગળે ન ઉતરે કે હાલે આ પોઝિટિવ શબ્દ થોડો છે. તમે સમજ્યા વસ્તુ આખી. પણ હું તમને કહું સર્વિસ મળે તો અરે આ તો પોઝિટિવ શબ્દ છે. તો ખર્ચ શબ્દ છે એ કેવો છે? એ પોઝિટિવ છે સાહેબ. એને નેગેટિવ ન ગણતા. જો આ વસ્તુ તમે સ્વીકારી લેશો તો આગળ જતા આમનું જ લખવામાં તમને તકલીફ નહીં થાય. 4 દિવાળી ગેરંટી છે, બરોબર ને? રેડી? તો ઇઝી છે આ ગેમ. સમજાણી? હાલો ડન ભાઈ, સુપર ડન. હાલો કઈ વાંધો નહીં, એ તો સમજી ગયા આપણે. તો આગળ 1000 રૂપિયા પેટ્રોલ ખર્ચના રોકડા ચૂકવ્યા, સર્વિસ મળે અને રોકડ જાય. એવી કોઈ પણ વસ્તુ લીધી હોય સાહેબ કે જે વસ્તુનો ઉપયોગ 1 વર્ષની અંદર પૂરો થઈ જતો હોય, જે વસ્તુને વેચવાથી કઈ રૂપિયા પાછા આવતા ન હોય ને આપણે વેચવા નહીં ન હોય, એ વસ્તુને સર્વિસમાં જ કન્સિડર કરજો. સમજી ગયા? ઓકે, સ્કૂટર લીધું તો મિલકત કહેવાય, પણ પેટ્રોલ નખાવ્યું તો એ સર્વિસમાં કન્સિડર કરશું. ભાઈ સમજી ગયા? તો ફરીથી પેટ્રોલના 1000 રૂપિયા રોકડા ચૂકવ્યા, સર્વિસ મળે અને રોકડ જાય. ઓકે, 5000 સ્ટેશનરી ખર્ચના રોકડા ચૂકવ્યા, બોલપેન લીધી, ફૂટપટ્ટી લીધી, ફલાણું ઢીકણું, બરાબર. આ તો ગયા ને વાર્તા પૂરી. આમાંથી કંઈ પાછું આવવાનું છે? તો એક વખત ગયા ભાઈ, પાછા નથી આવતા, તો આપણે એને શું ગણી નાખશું? ખર્ચ. સર્વિસ ભાઈ, બરાબર. તો સર્વિસ મળે, ખર્ચ થાય છે અને સામે રોકડ જાય છે. ધેટ્સ ઓલ. ભાઈ ક્લિયર છે આખી વાત? હાલો ડન ભાઈ, આમાં વાંધો નથી. ડન. તો ઓકે, આગળ વાત વધારીએ. ઓકે, ક્યાં હતા તો કે સાહેબ 25000 રૂપિયા એકાઉન્ટ ચાર્જના રોકડા ચૂકવ્યા. ઓકે, તમે મને એકાઉન્ટ ચાર્જના રોકડા ચૂકવા, મેં તમારું નામું લખ્યું, તમે મને એકાઉન્ટ ચાર્જના 25000 આપ્યા. તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી શું થશે? તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી સર્વિસ મળે સાહેબ. તમારું નામું લખાઈ ગયું, તમારું એકાઉન્ટનું રિટર્ન ફાઇલ થઈ ગયું, તો તમને સર્વિસ મળી. ડન. અને સામે શું થયું? રોકડ જાય. આ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, હવે મારો પોઈન્ટ ઓફ વ્યૂ લ્યો. તો મારા માટે થઈને અસર એક શું થશે? રોકડ આવશે. તમે સમજી ગયા? અને મારે સર્વિસ આપવી પડશે. તો ઇઝી. તો 25000 રૂપિયા એકાઉન્ટ ચાર્જના રોકડા મળ્યા, મને રોકડા મળ્યા. તો અસર એક રોકડ આવે. હા સાહેબ, રોકડ આવે. અને અસર 2 સર્વિસ આપવી પડે. સર્વિસ આપવી પડે. સર્વિસ આપવી પડે. ભાઈ ગેમ સમજાણી તમને? સર્વિસ આપવી પડે. એમને એમ પૈસા મળતા નથી. સિમ્પલ વસ્તુ છે. ડન. તો ઇઝી પ્રોસેસ. સર્વિસ આપવી પડે. હા, હવે આ મજાની વાત સાહેબ. નામાના નિયમ મુજબ એક વખત નાણાં મળી ગયા પછી જો એ નાણાં પાછા આપવાના નથી, કારણ કે તેના બદલામાં તમે ઓલરેડી શું કરી નાખ્યું? સર્વિસ આપી દીધી. તો અકાઉન્ટની ભાષામાં, નામાની ભાષામાં એને શું કહેવાય? આવક કહેવાય. સમજી ગયા? તો સર્વિસ આપવી પડે એને આપણે શું કહીશું? આવક. હવે આ વસ્તુ એટલા માટે સમજાવું છું કે તમે આવક શબ્દને પોઝિટિવ ગણો છો, પણ એકચ્યુઅલી જ્યારે અસર એક અસર બેની વાત છે ત્યારે આ ભોગ આપતી અસર બને. નુકસાન કરતી અસર તો ન કહેવાય, પણ ભોગ આપતી અસર છે. હા, અહીંયા કાંઈ મારી કોઈ ફિઝિકલ વસ્તુ નથી જાતી, કે મારા રૂપિયા નથી જાતા, કે મારી માથે દેવું નથી વધતું, પણ મારે મારો ટાઈમ તો તમને શું કરવો પડે છે? આપવો પડે છે. તો આ એકચ્યુઅલી કેવી અસર થઈ ગઈ? ભોગ આપતી અસર બની. ભાઈ આ સમજાણી વસ્તુ આખી. આ નેગેટિવ ઇફેક્ટ તરીકે કન્સિડર કરું છું. એમને પૈસા મળતા નથી. ઓકે, તમે મને ટ્યુશન ફીના 10000 રૂપિયા આપ્યા, તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો તો સર્વિસ મળે અને રોકડ જાય. ઓકે, મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો તો રોકડ આવે અને મારે સર્વિસ આપવી પડે. મારે 1.5 કલાક ઊભું રહેવું પડે, મારે એક એક વાત તમને સમજાવવી પડે, ભણવા માટે મારે પ્રોપર એમ્બિયન્સ તમને આપવું પડે. એમને પૈસા આવતા નથી. ભાઈ સમજાણી વાત આખી. બીજી એક મહત્વની વાત કે આપણે જ્યારે કોઈનું નામું લખીએ ત્યારે આપણે જેનું નામું લખીએ છીએ એનો પોઈન્ટ ઓફ વ્યૂ વિચારી અને એકાઉન્ટ લખવાનું છે. સામેવાળાના પોઈન્ટ ઓફ વ્યૂથી એકાઉન્ટ નથી લખવાનું. હું બોલ્યો સમજાણી વાત? નહીં તારા છે ને ઘણી વાર કન્ફ્યુઝન થાય. હા, વચ્ચે મારે એક મેં વ્યવહાર કીધો કે ભાઈ 50000 રૂપિયા કિરણભાઈ પાસેથી લોન પેટે રોકડા લઈ આવ્યા. તો એક જણો કે લેણું વધે. બધું કેવી રીતે લેણું વધે? મને કે કિરણભાઈનું તો વધે ને. હા, તો કીધું તો એની ઘરે જમતો જા. સમજ્યા તમે વસ્તુ આખી? હા ડન. ગમે એમ કરીને આપણી વાત સાચી જ શું કરવી છે? સેટ કરવી છે ટૂંકમાં. હા, કે હું બોલું સાચું, હું કામ તો આવી રીતે. હા ડન. એમ નહીં. આપણે એકાઉન્ટિંગ લખીએ ત્યારે કોનો પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનો? આપણો પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનો. આપણે સામેવાળાનો પોઈન્ટ ઓફ વ્યૂ નથી જોવાનો. આ સમજાણી વાત આખી? આમાં વાંધો નહીં. હાલો ડન. તો ઇઝી પ્રોસેસ ભાઈ. જોઈ આગળ વ્યવહારો. 10000 રૂપિયા કમિશન આવક પેટે રોકડા મળ્યા. હાલો, કમિશન આવકના રોકડા મળ્યા.
રોકડ આવે, સર્વિસ આપવી પડે. સુપર. રોકડ આવે અને સર્વિસ આપવી પડે. એમને એમ કમિશન મળતું નથી. માની લો કે કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરે તો સાહેબ તમારે ક્લાયન્ટને પોલિસી વિશે સમજાવવું પડે. એ ક્લાયન્ટ પાસેથી પ્રીમિયમ કલેક્ટ કરવું પડે. એ કલેક્ટ કરેલું પ્રીમિયમ ઇન્સ્યોરન્સ કંપનીને પહોંચાડવું પડે. ઇન્સ્યોરન્સ કંપની પાસેથી પહોંચ લેવી પડે, ક્લાયન્ટને પહોંચાડવી પડે અને મહિનો દિવસ વર્ષ દિવસ પૂરું થઈ જાય એટલે તમારે ક્લાયન્ટને રિન્યુઅલ નોટિસ પણ મોકલવી પડે. આ તમે સર્વિસ આપીને એના બદલામાં ઇન્સ્યોરન્સ કમિશન તમને આપે છે. ભાઈ સમજી ગયા? એમને મળતું નથી. આ એકચ્યુઅલી ભોગ આપતી અસર છે. તો તમને 10,000 રૂપિયા કમિશન પેટે રોકડા મળ્યા તો રોકડ આવી, એમાં મજા આવી, એના હાટું તો કરતા હતા સાહેબ. પણ સામે શું થયું સાહેબ? સર્વિસ આપવી પડે. ભાઈ આટલું ક્લિયર છે? ડન. ઓકે. 10,000 રૂપિયા કમિશન આવક પેટે ચેકથી મળ્યા. હાલો ભાઈ, ચેકથી મળ્યા, બેંક સિલક વધે, એ પોઝિટિવ અસર, એમાં મજા આવી આપણને. પણ સામે શું થયું? સર્વિસ આપવી પડે. ભાઈ ક્લિયર છે? એમને પૈસા મળવાના નથી. રંગારંગ ભાઈ. હાલો ડન ભાઈ, ડન. ઓકે. ધેન આફ્ટર તો કે 10,000 રૂપિયા પગાર પેટે રોકડા મળ્યા. તમે ક્યાંક નોકરી કરો છો, તમને પગાર મળ્યો રોકડેથી, તો રોકડ આવે અને સર્વિસ આપવી પડે. રોકડ આવી પડે, એની સામે તમારે 8 કલાક 10 કલાક જે કમિટ કરેલા અવર્સ છે એ તમારે ત્યાં આપવા પડ્યા. એમને પગાર મળતો નથી. ડન. હા, પછી ત્યાં જઈને તમે રીલું જોતા હોય તો એ અલગ વસ્તુ છે, પણ સર્વિસ શું કરવી પડે છે? આપવી પડે છે. હાલો ડન. ઓકે. 10,000 રૂપિયા પગાર પેટે ચેકથી મળ્યા. ભાઈ પગાર મળ્યો પણ કેવી રીતે મળ્યો? ચેકથી મળ્યો. તો બેંક સિલક વધે અને સર્વિસ આપવી પડે. સુપર. આમાં વાંધો આવશે નહીં આવે ભાઈ? ઓકે છે? ડન. તો ઇઝી. આપણે ઓલમોસ્ટ જે કન્સેપ્ટ ક્લિયર કરવાનો હતો એ થઈ ગયો છે. ડન. તો હવે નેક્સ્ટ ટોપિક અત્યારે નથી લેતો.